હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? તો નિશાળીએ આજે જમેરા તમે જોઈ શકો છો. રિસીસ પડી છે, જમવા બેસી ગયા. રિસીસ પડી છે એટલે છોકરાઓ જમવા માટે આવી ગયા છે, તમે જોઈ શકો છો. એમ જ કહો, સાનો મને રમો, હાથ કરો, બધા હાથ કરો, સાલા ફટાફટ ખાઈ લે, ફટાફટ ખાઈ લે. તો છોકરાને બહુ, નિશાળીને બહુ મજા આવે છે જમવાની. જો કે લાડુ, ચોખા, ભાત ને જો ને જેવી કેવી રીતના એકદમ ઉલ્લાસથી મજાથી ખાય છે. અને આનંદ મોજ આવી ગઈ. અને આમાં અમારે જીગો ભાઈ તો પાછા ખૂબ હસે છે. હમણાં બેઠા બેઠા ખાવામાં મોજ આવે છે. જુઓ ને, અમે રજા લઈને આવ્યા છીએ, સાહેબે રજા પણ આવી દીધી. તો આજે આવ્યા છે મહેમાન, ને મહેમાનની સાથે કોને નિશાળિયાને પણ મજા પડી ગઈ જમવાની આજે તો. અને અમારે એનો ભાઈ અમને બેઠે કેમ છો? મહેમાનને બધું આખો આપણે વિડીયો હોય પણ આ વ્યવસ્થિત છે ને કેમ બધે કેમેરા હોય તો ફળાય, દેખો ફળાતો રહે ને. કેટલા બધા મહેમાન આવે છે. મહેમાન ફોટો આવશે, મહેમાનનો ફોટો નથી આવતો. મહેમાનનો ફોટો આવી જશે. તો આજે આવ્યા છે ઘણા બધા મહેમાન, અને તમે પણ જોઈ શકો છો. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો કેવો લાગ્યો તો તમે લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરજો. ફટાફટ ખવડાવો. ભાત લાવી ગયો. મેઠાઈ તો નથી લાવી, મેઠાઈ લાવવાની. છોકરા પણ ફટાફટ જમી રહ્યા છે. લ્યો, મજા આવી ગયા. લાડુ ને ભાત ને શાક ને મજા કરે છે છોકરા લોકો. मेरे जगह मोमा के एक लाडू खा रहा है. लाडू खा रहा है तो नहीं छोकरा खा सकते हो અને ફટાફટ ખાઈ લો કે ખાઈ રહ્યા છે, ફટાફટ ખાઈ રહ્યા છે. બાઈક ને તમે ગાડી અને ઈકાર ને જોઈ. છોકરો હવે ભણવા પડી જવા હટ. છોકરો હા, તમે હટ ફટાફટ જો જો. હે ચકલી બંધ કર દે. તો જમવાનો ખાલી છે, ફટાફટ જઈ જશે. તો મિત્રો, બધું મૂકી દઈએ. ખાઈ રહ્યા છોકરા તો ભણવા માટે દોડી ગયું. કહો આજ તો વહેલી સવારથી કામે લાગેલા હતા. કોને મહેમાન આવવાના હતા એટલે આખો દિવસે મહેમાન ગતિમાં ગયો. જય માતાજી, જય શ્રી રામ. બધાને રામ રામ ને સીતારામ. બના
બસ હવે છોકરા રમી રહ્યા છે લગભગ. હવે આપણે આ બધું કામકાજ કરી લઈએ, બરાબર? એટલે પછી બીજાને જમવાનો વારો આવે અને એમાં બધું થાળી બાજુ મૂકી દો. આપણે કામ થોડુંક વધારે છે, બરાબર? એટલે કામ ફટાફટ કરી લઈએ. એટલે ઈટા થાળી બહાર લઈ જાય એટલે બહાર મૂકીએ હેઠ ગ્લાસને, હો, એટલે આપણે કામ થઈ જાય અને કામ આગળ વધે. અને બહાર મૂકીએ અને એ બધા હાથ ધોઈ પડે ચકલી, બરાબર? એટલે છોકરાઓ થઈ ગયા આના લાવી દો. ભાઈ એના લાવ્યા મીઠાઈ લાવી રહી એટલે મીઠાઈ મૂકી દે એટલે બૈરાનો વાળો. ઓહો, હા એમ બતાવે એટલે લાડુ તો ઘણા થઈ જાય. મોજ કરો, હો લેવા દો થાળી લઈને ફટાફટ. અને તો અહીં ભરે દો, હું થાળી મૂકીને આવો. ગગા આ થાળી મેળવા હે દોડી નાખો. એટલે કામ થોડું જલ્દી કરવું પડે એમ છે, જેમ કે હવે ટાઈમ થોડો ઓછો છે. ફટાફટ થાળીએ ધોરાઈ જાય એટલે જમવાનો વારો પાછો હોય. મેં પણ તો કામ બહુ છે. સવારે વહેલા ઉઠ્યા હતા, વહેલા ઉઠીને કોને સવારે ડેરીએ ગયા, દૂધ લાવીને ફટાફટ ઘરે આવે ને કોઈ રસોઈ બનાવીને એવું બધું ખાસો ટાઈમ જતો રહ્યો. અને મહેમાન પણ બહુ આવ્યા છે એટલે હવે ફટાફટ એમને પણ જમવાની તૈયારી કરી લઈએ એટલે એ પણ પૂરું થઈ જાય. અને આજે તો આખો દિવસ કોને મહેમાન ગતિમાં જવાના છે. તો બસ આપણે આ બધું થાળી સાફ થઈ જાય એટલે ફરીથી મહેમાન જમવા બેસી જાય ને એ કામ પણ પૂરું થાય. સાથે ધીરે ધીરે બસ હવે પૂરું જ થાય છે. આપણે 2 વાગતા હોય ને તો મહેમાન જમી લીધું. હો અને છોકરો હવે લાવી દો સાડી ગયા ને તો શું કર્યું? હવે પૂરું થઈ ગયું બધું. હવે આપણે ફરીથી તો શાળાએ પડી જાય. જમવાનું બધું કોને સગવડ થઈ ગયું છે એટલે ફરીથી જમવાનું ચાલુ કરી દઈએ એટલે એ પણ કામ પતી જાય. આપણે રોટલા અને બાજરીના રોટલા કોને બાજરીના રોટલા હજુ તો બનાવ્યા છે. રોટલા બહુ સરસ બન્યા છે. ભાત દાળ ને આજે તો મોજ થઈ ગઈ કોને. આજે ઘણા બધા મહેમાન આવ્યા છે. તો ના હવે શું કીધું જમવાનું થાળી તો ઢોલ કેટલી છે થોડી પછી સારી છે હજી તો સારી છે બધી. અને લઈ ગયા આપણે અહીંયા મને લાગે કટકા ભરતા કાઢવા એ કટકા તો એક થાળીમાં ભલી પડ્યા. અને આપણે રોટલા બોટલા લાવી દે અહીંયા ભરે છે એટલે થાળી અહીંયા લઈ ગયા હતા બીજી વધારાની. તો 20-25 થાળીઓ સાફ કરી નાખો એટલે એ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. અને બસ ટાઈમ મળે 2-3 વાગ્યા વરાય. ટાઈમ ખૂબ વીતી ગયો. વહેલા ઉઠ્યા હતા ઘણા પણ આ તો કામનો પર આવે ને સવારના 6 વાગે ઉઠ્યો તમે એટલે તો બોલવાનું કહેવાનું હોય કેમ કહું એટલે એને જમવાનું કહું બરાબર. ઓકે રેડી ફટાફટ જમવાનું તૈયાર થઈ જાય. આજ તો કોને ઘણા ભાઈ બંધ તો આવ્યા નથી કીધું હતું પણ કોને આવ્યા નથી. પણ કોઈ વાંધો નહીં. વિડીયોમાં કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. તો જય શ્રી જય લઈએ આવજો બાય.